જય હિન્દ મિત્રો. ધોરણ 10 પ્રકરણ 6 ત્રિકોણમાં ગયા વિડિયોઝમાં આપણે થેલ્સના પ્રમેય વિશે અભ્યાસ કર્યો હતો. તો આજે પ્રમેય 6.2 જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો પ્રમેય 6.2 છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે. मतलब કે અહીંયા ત્રિકોણની વાત કરી છે કે જો ત્રિકોણમાં કોઈ એક રેખા બાકીની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, બરોબર? मतलब કે માની લો કે કોઈ એક રેખા છે જે આ બંને બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. આપણે નામ આપી દઈએ A B C. અહીંયા આપી D અને तो समान गुणोत्तરમાં विभाजन करे एनो मतलब के AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. એટલે કે જો આ કન્ડિશન સેટિસ્ફાઈડ થતી હોય, બરોબર, સંતોષાતી હોય, તો તે રેખા मतलब આ રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે. मतलब 1 2 અને ત્રીજી બાજુ BC. तो आ रेखा છે BC ને સમાંતર હોય છે, આવું આ પ્રમેયમાં કીધું છે. તો આપણને જોઈને જ ખ્યાલ આવી ગયા કે આ જે પ્રમેય છે તે કેવો છે? થેલ્સનો પ્રતીક પ્રમેય છે, બરોબર? થેલ્સના પ્રમેયમાં એવું કીધું હતું કે જો ત્રિકોણમાં કોઈ એક રેખા બાકીની બે બાજુને તે ભિન્ન બિંદુમાં છેદે, બરોબર, અને એક બાજુને સમાંતર હોય તો તે બાકીની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. અહીંયા એનું ઉલટું છે, બરોબર, કે ગુણોત્તર સરખો તમને આપી દીધો છે તો આ રેખા છે પણ કેવી હશે? જે ત્રીજી બાજુ એટલે કે BC ને સમાંતર હશે. તો આ પ્રમેય છે એની સાબિતી તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે, પરંતુ આપણે સાબિતીની કાંઈ જરૂર નથી. આપણે આ વિધાન યાદ રાખવાનું છે કે જો આ વસ્તુ હોય એટલે કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC હોય તો L છે એ BC ને સમાંતર થશે. સ્વાધ્યાય 6.2 પ્રશ્ન નંબર 1. આકૃતિ 6.17 1 અને 2 માં DE સમાંતર BC. 1 માં EC શોધો, 2 માં AD શોધો. તમને અહીંયા બે આકૃતિ આપેલી છે, બંનેમાં તમને કહી દીધું છે કે DE અને BC કેવા છે? સમાંતર છે, બરોબર? તો તમારે EC અને AD મેળવવાના છે. તો આપણે અહીંયા બંને દાખલા ગણીશું. સૌથી પહેલા પહેલો દાખલો ગણીએ. તો અહીંયા તમને ચોખ્ખું કહી દીધું છે કે DE અને BC બંને કેવા છે? સમાંતર છે, બરોબર? જો તે સમાંતર હોય તો આપણે થેલ્સનો પ્રમેય છે તે એપ્લાય કરી શકીએ. એટલે અહીંયા લખશું કે થેલ્સના પ્રમેય અનુસાર આપણે જાણીએ છીએ કે થેલ્સનો પ્રમેય છે કે જો BC ને સમાંતર રેખા છે DE એ બંનેને D અને E માં છેદે છે તો તે બંને રેખાખંડનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે AD ના છેદમાં DB AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. હવે આપણી પાસે AD DB અને AE ની કિંમત છે તો ત્રણેય કિંમત આમાં મૂકી દઈએ એટલે આપણને EC મળી જશે, બરોબર? તો આપણે આ રીતે દાખલો ગણી શકીએ કે AD બરાબર લખશું 1.5 છેદમાં DB એટલે 3 બરાબર AE 1 સેન્ટીમીટર અને છેદમાં EC જે આપણે મેળવવાનું છે. તો હવે આપણને આ દાખલો ગણતા આવડે છે. અહીંયા આપણે કેન્સલ કરી શકીએ કે 1.5 ના ડબલ કરીએ એટલે 3 મળશે. એટલે કે 1/2 બરાબર 1 ના છેદમાં EC. માટે EC બરાબર 2. તો બહુ એટલે બહુ સરળ દાખલો છે મિત્રો. બીજો દાખલો જોઈએ. તો તેમાં પણ DE અને BC સમાંતર છે માટે આપણે થેલ્સનો પ્રમેય ઉપયોગ કરશું.
થેલ્સના પ્રમેય અનુસાર AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. હવે AD DB AD ની કિંમત આપણને નથી આપેલી તો AD એમ જ રાખી છેદમાં DB ની જગ્યાએ મૂકશું 7.2 બરાબર AE ની જગ્યાએ 1.8 અને નીચે EC ની જગ્યાએ 5.4 બરાબર. ચલો હવે આપણે AD જોઈતે 7.2 ને હું બરાબરની સામે લઈ જાઉં તો બરાબરની સામે જાય એટલે ગુણાકારમાં આવી જશે. તો આનો ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે. તો જવાબ કઈ મળશે? અહીં આપણે 18 તરી 54 કેન્સલ કરી શકીએ, બંનેમાં પોઈન્ટ છે એટલે નીકળી જશે. 24 તરી 72 પણ વચમાં પોઈન્ટ છે એટલે કે 2.4. તો AD બરાબર મળે છે 2.4 સેન્ટીમીટર. બરાબર, આપણે પાછળ લખશું કે સેન્ટીમીટર, અહીંયા પણ સેન્ટીમીટર. તો મિત્રો બહુ જ સરળ દાખલા છે. આ પ્રકારે કોઈ પણ દાખલા આપણને આપશે, જો 4 માંથી 3 કિંમત આપેલી હોય તો આપણે ચોથી કિંમત મેળવી શકીએ છીએ. ચાલો મિત્રો હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે ચકાસો. અહીંયા તમને 4 માપ આપેલા છે બરોબર, PE, PQ, PF અને FR નું. હવે એ માપ ઉપરથી તમારે કહેવાનું છે કે EF અને QR સમાંતર થાય છે કે નહીં. તો મિત્રો આપણે પ્રમેય 6.2 માં જોયું કે જો ત્રિકોણમાં બે બાજુને છેદતી રેખા એ બંને બાજુઓનું સમગુણોત્તરમાં અથવા તો સમપ્રમાણમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે. આ વસ્તુ આપણે જોયું. તો આપણે એનો જ ઉપયોગ કરવાનો છે. આપણે અહીંયા આ બંને ગુણોત્તર મેળવવાના છે, PE ના છેદમાં EQ અને PF ના છેદમાં FR. જો બંને ગુણોત્તર સરખા મળે તો એનો મતલબ કે EF અને QR કેવા છે? સમાંતર. જો સરખા ના મળે તો આ સમાંતર નથી. તો ચાલો આપણે શરૂઆત કરીએ દાખલાની. તો અહીંયા તમને માપ આપેલા છે. સૌથી પહેલા PE ના છેદમાં EQ મેળવીએ. PE ના છેદમાં EQ બરાબર PE નું માપ છે 3.9, EQ નું માપ છે 3. હવે હું પોઈન્ટ કાઢું એટલે નીચે 10 મૂકીએ એટલે 39 ના છેદમાં 30, જેને ભાગ ઉડાડીએ એટલે 13 ના છેદમાં 10. બરોબર. તો આ પહેલો ગુણોત્તર મળે છે. બીજો ગુણોત્તર મેળવીએ PF ના છેદમાં FR. ચાલો PF ના છેદમાં FR મેળવીએ. તો PF નું માપ છે 3.6 છેદમાં FR નું માપ છે 2.4. બંનેનો ભાગાકાર કરી બંનેમાં પોઈન્ટ છે એટલે આપણે કાઢી શકીએ. તો ડાયરેક્ટ 4 9 36 અને 4 6 24. બરોબર, 4 વડે આપણે ભાગ ચલાવી શકીએ છીએ. તો આ ગુણોત્તર મળે છે 9 ના છેદમાં 6, આ મળે છે 13 ના છેદમાં 10, જે બંને સરખા નથી. બરોબર, એટલે કે અહીં PE ના છેદમાં EQ not equal to PF ના છેદમાં FR. બરોબર, આ બંને ગુણોત્તર સરખા નથી. માટે EF અને QR સમાંતર નથી, જેને આપણે ટૂંકમાં દર્શાવશું EF સમાંતર નથી એટલે આપણે એને આડા લીટા વડે દર્શાવશું QR. તે જ રીતે હવે બીજો દાખલો જોઈએ. PE નું માપ આપેલું છે 4 સેમી, EQ નું માપ છે 4.5 સેમી, PF બરાબર 8 સેમી અને FR બરાબર 9 સેમી. તો ફરીવાર પહેલા PE ના છેદમાં EQ આ ગુણોત્તર મેળવીએ. તો PE ના છેદમાં EQ બરાબર PE નું માપ છે 4 સેમી છેદમાં EQ નું માપ છે 4.5 સેમી.
હવે પોઈન્ટ કાઢવા હોય તો અંશમાં 10 મૂકવા પડશે એટલે કે 40 ના છેદમાં 45 બરોબર આપણે ભાગ ચલાવીએ તો 5 વડે ભાગ ચાલશે 5 * 40 5 9 45 બરોબર હવે આ બાજુનો ગુણોત્તર મેળવીએ pf ના છેદમાં fr મેળવીએ pf ના છેદમાં fr બરાબર pf નું માપ છે 8 અને નીચે fr નું માપ છે 9 તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે pf ના છેદમાં eq અને pf ના છેદમાં fr બંને કેવા મળે છે સરખા મળે છે બરોબર એટલે કે અહીં pe ના છેદમાં eq બરાબર pf ના છેદમાં fr બરોબર આ ગુણોત્તર બંને સરખા મળ્યા માટે ef અને qr કેવા હશે સમાંતર ef સમાંતર qr તો મિત્રો બહુ સહેલું છે આ સાબિત કરવું કે આ રેખા છે આ બાજુને સમાંતર છે કે એ જ રીતે હવે ત્રીજો દાખલો જોઈએ જેમાં pe બરાબર 1.28 સેમી આપેલા છે eq બરાબર 2.56 pf બરાબર 0.18 અને fr બરાબર 0.36 સેન્ટીમીટર તો સૌથી પહેલા pe ના છેદમાં eq મેળવીએ તો pe ના છેદમાં eq આપણને મળે છે 1.2 સેન્ટીમીટર સોરી 1 ના છેદમાં 2 સેન્ટીમીટર સેમ pf ના છેદમાં fr મેળવીએ તો pf ના છેદમાં fr મળે છે 0.18 ના છેદમાં 0.36 એટલે કે 1 ના છેદમાં 2 સેન્ટીમીટર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે pe ના છેદમાં eq બરાબર pf ના છેદમાં fr બંને સરખા મળે છે બરોબર તો માટે થેલ્સના પ્રતિક્રમે અનુસાર ef સમાંતર qr તો મિત્રો અહીંયા સ્વાધ્યાય 6.2 પૂરું થાય છે તો થેલ્સના પ્રમેય ઉપરથી જે દાખલા છે એ કેવા એટલે બહુ સહેલા છે બરોબર તો આપણે થોડું ધ્યાન રાખશું અને આ દાખલા વ્યવસ્થિત રીતે